હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે બે સદીશોનો સદીશ ગુણાકાર હોય એને આપણે કઈ રીતે કરી શકીએ અને એને આપણે શું કહેતા હતા? ક્રોસ પ્રોડક્ટ, રાઈટ. અદિશ ગુણાકાર હોય તો ડોટ પ્રોડક્ટ અને સદીશ ગુણાકાર હોય તો ક્રોસ પ્રોડક્ટ, રાઈટ. એની વ્યાખ્યા જોઈતી આપણે ફિગરથી બી સમજ્યા હતા કે કઈ રીતે ક્રોસ પ્રોડક્ટ જે છે એ વર્ક કરે છે, રાઈટ. ત્યાં આપણે જમણા હાથના અંગૂઠાનો યુઝ કરીને જોયું હતું કે કઈ રીતે એની ફોર્મ્યુલા વર્ક કરે છે, રાઈટ. એના ઉપરથી કેટલાક અવલોકનો જોયા હતા, રાઈટ. કેટલાક ગુણધર્મો જોયા હતા કે ક્રોસ પ્રોડક્ટ જે છે કયા કયા ગુણધર્મોને ફોલો કરે છે, રાઈટ. અને પછી એ આપણે લાસ્ટમાં બે ફોર્મ્યુલા જોઈતી, જેમાં આપણે જોયું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું હોય તો એનું ક્ષેત્રફળ છે જે આપણે કઈ રીતે શોધી શકીએ ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કરીને, રાઈટ. સો એના રિલેટેડ કેટલાક સમ તમને સ્વાધ્યાય 10.4માં આપ્યા છે, તો એની ચર્ચા આપણે કરીશું, રાઈટ. તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ કે તમને એ અને બી બે સદીશો આપેલા છે ને તમારે એ ક્રોસ બી જે છે શોધવાનો છે, રાઈટ. એ ક્રોસ બીનો માન શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે સદીશ એ ક્રોસ બી શોધવો પડશે. હવે સદીશ એ ક્રોસ બી આપણે ઇઝીલી કઈ રીતે શોધી શકીએ એના માટેની બી ફોર્મ્યુલા આપણે જોઈતી. શું કરતા હતા? નિશ્ચયાંકમાં લખતા હતા આઈ કેપ, જે કેપ અને કે કેપ, અને જોડે ઘટકો A1 A2 A3 અને B1 B2 B3. તો અહીંયા આપણી પાસે બધા જ ઘટકો છે, તો એને તમારે ખાલી નિશ્ચયાંકમાં લખવાના છે, રાઈટ. અને પછી પહેલી હાર એટલે કે આઈ કેપ, જે કેપ અને કે કેપ માટે તમારે નિશ્ચયાંક જે છે એને સોલ્વ કરવાનો છે, રાઈટ. નિશ્ચયાંક સોલ્વ કરશો આઈ કેપ, જે કેપ અને કે કેપ માટે એટલે તમને એ ક્રોસ બી જે સદીશ છે એ મળી જશે, રાઈટ. સદીશ મળશે. એના પછી તમારે શું શોધવાનું છે? સદીશનો માન શોધવાનો છે, રાઈટ. કઈ રીતે? તમને નિશ્ચયાંક બી તમે ભણ્યા જ છો એટલે તમને ખબર જ છે કે જ્યારે આઈ કેપ માટે કરશો તો બાકી જે આઈ કેપ જે હાર અને સ્તંભમાં છે એને તમારે નહીં ગણવાનું અને એના પછી જે નિશ્ચયાંક બચે એને સોલ્વ કરવાનો, રાઈટ. એટલે કે 7 દુ 14 એટલે -14 માઇનસ માઇનસ +14, રાઈટ. એટલે આઈ કેપ જોડે શું હશે? ગુણાકારમાં -14 +14. એ રીતે તમારે જે કેપ માટે અને કે કેપ માટે કેલ્ક્યુલેશન કરવાનું અને પછી શું કરવાનું? એનું માન શોધવાનું. એટલે કે એ ક્રોસ બીનું માન તમને શું મળશે? 19 વર્ગમૂળમાં 2, રાઈટ. સો આ રીતે આપણે જે છે એ પર્ટિક્યુલર વેમાં કોઈ પણ સદીશ હોય એના માટેનો માન જે છે એ શોધી શકીએ, ઓકે. સો જ્યારે બી તમને ક્રોસ પ્રોડક્ટ કરવાનું કીધું હોય અને ક્રોસ પ્રોડક્ટનું માન શોધવાનું હોય તો સૌથી પહેલાં તમારે એનો ક્રોસ પ્રોડક્ટ શોધવાનો નિશ્ચયાંકવાળી ફોર્મ્યુલાનો યુઝ કરીને અને પછી એનું માન શોધવાનું, રાઈટ. તો આ રીતે આપણે સિમ્પલ જે ક્રોસ પ્રોડક્ટ છે એની કેલ્ક્યુલેશન કરી શકીએ, રાઈટ. એના પછી તમને કીધું છે કે એ અને બી બે સદીશો આપ્યા હોય તો એ પ્લસ બી અને એ માઇનસ બીને લંબ એકમ સદીશ શોધવાનો છે. હવે સૌથી પહેલાં તો કે એ પ્લસ બી અને એ માઇનસ બીને લંબ સદીશની વાત છે, રાઈટ. તો પહેલાં તો એ બંને સદીશો શોધવા પડશે. તો આપણાને એ બી આપ્યું છે તો આપણે સૌથી પહેલાં શું શોધીશું? એ પ્લસ બી અને એ માઇનસ બી, સદીશોનો સરવાળો અને સદીશોની બાદબાકી, રાઈટ. એ કઈ રીતે કરવાનું એ તમને આવડે જ છે, ઓકે. પછી બંનેને લંબ સદીશની વાત છે. હવે લંબ સદીશ છે એકમ સદીશ પછી શોધીએ, પહેલાં આપણે લંબ સદીશની વાત કરીએ. તો આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ બે સદીશનો ક્રોસ પ્રોડક્ટ કરીએ અને જે સદીશ મળે છે એ આપેલા બંને સદીશને લંબ હોય છે, રાઈટ. ઇન શોર્ટ ક્રોસ પ્રોડક્ટનો આન્સર જે છે એ બંને સદીશોનો લંબ સદીશ જ હોય છે, રાઈટ. તો આપણે અહીંયા શું કરીશું? બંનેનો ક્રોસ પ્રોડક્ટ, રાઈટ. સો ક્રોસ પ્રોડક્ટ માટે તમને ફરીથી નિશ્ચયાંકવાળી ફોર્મ્યુલા ખબર જ છે, રાઈટ. વેલ્યુ મૂકશો એટલે તમને એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી જે સદીશ છે એ મળી જશે. એટલે કે બંને સદીશને લંબ સદીશ મળી ગયો. હવે તો કે એના એકમ સદીશની વાત છે તો એકમ સદીશની ફોર્મ્યુલા બી આપણને ખબર છે, રાઈટ. સો એના માટે તમારે શું શોધવું પડશે? સદીશનું માન, રાઈટ. સો માન શોધશો તો 16નો વર્ગ પ્લસ -16નો વર્ગ પ્લસ -8નો વર્ગ ને ફાઇનલ આન્સર શું મળશે તમને? 24, રાઈટ. હવે લંબ સદીશ શોધ્યો તો હવે એને એકમ સદીશ એટલે કે લંબ એકમ સદીશ શોધવાનો છે. તો એ લંબ સદીશ માટે એકમ સદીશ શોધીએ તો તમારી પાસે સૂત્ર શું છે? પ્લસ ઓર માઇનસ એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી ડિવાઇડેડ બાય એ પ્લસ બી ક્રોસ એ માઇનસ બી, રાઈટ. સો આ રીતે આપણે
ફોર્મ્યુલા છે જ આપણી પાસે ક્રોસ પ્રોડક્ટ, એટલે એ બી આપણે શોધ્યો, એનું માન બી આપણે શોધ્યું, કિંમતો મૂકશો એટલે તમને ફાઇનલ આન્સર શું મળશે? 2/+or-2/3i -2/3j -1/3k, રાઈટ. સો જ્યારે બી તમને ક્રોસ પ્રોડક્ટમાં એકમ સદિશની વાત કરી હોય અને એમાં બી લંબ એકમ સદિશની વાત કરી હોય તો તમારે ક્રોસ પ્રોડક્ટ શોધવાનો, એટલે તમને લંબ સદિશ મળશે અને પછી એની માટેનો એકમ સદિશ તમારે શોધવાનો, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તમે અહીંયા ધ્યાનથી જોશો તો એકમ સદિશ એ આપ્યો છે, એટલે કે એનો માન 1 થઈ જશે. હવે આઈ કેપ સાથે સદિશ જે છે એ કેટલાનો ખૂણો બનાવે છે? π/3 માપનો ખૂણો બનાવે છે, રાઈટ. સો આપણી પાસે આલ્ફા જે છે, હવે અહીંયા 3 ખૂણા છે, જે કેપ સાથે અને કે કેપ સાથે, તો ત્રણેયને આપણે કહી દઈશું આલ્ફા, બીટા અને ગામા, રાઈટ. કેમ એવું? તો કે અહીંયા આપણે જે છે એ ઓકે દિક ગુણોત્તર અને દિક કોસાઇન્સ આપણે જોયા હતા, રાઈટ. એનો આપણે યુઝ કરવાનો છે, કેમ કે અહીંયા આપણાને 3 ખૂણા આપેલા જ છે, તો પછી આપણે એના ઉપર જ વર્ક કરીશું, બિકોઝ આપણાને ખબર છે કે કોઈ પણ સદિશ ત્રણેય અક્ષો સાથે ખૂણા બનાવે તો એક આપણે કયા ખૂણા લેતા હતા? કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, રાઈટ. સો અહીંયા આઈ કેપ સાથે π/3 માપનો ખૂણો બનાવે છે તો આલ્ફા = π/3, જે કેપ સાથે π/4 તો બીટા = π/4 અને કે કેપ સાથે લઘુકોણ થીટા બનાવે છે, રાઈટ. એટલે કે ગામા = શું થશે? થીટા. તો આપણે થીટા શોધવાનો છે અને એના પછી એના ઘટકોની વાત કરવાની છે. હવે મેં કીધું એમ કે અહીંયા આપણે દિક કોસાઇન્સને દિક ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે, તો આપણે સૌથી પહેલાં તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાની વેલ્યુ જોઈશે, રાઈટ. તો કોસ આલ્ફા જે છે એ તમને શું મળશે? તો કે કોસ π/3 એટલે કે 1/2. કોસ બીટા જે છે એ તમને શું મળશે? તો કે કોસ π/4 એટલે કે 1/√2, રાઈટ. જસ્ટ આલ્ફા બીટાની વેલ્યુ જ મૂકવાની છે અને ગામા = આપણે લાસ્ટમાં થીટા લઈ લઈશું. હવે એક રિઝલ્ટ જે છે એ ઓલરેડી આપણાને ખબર છે, કયું? તો કે cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા = 1. અરે આ જે રિઝલ્ટ છે આપણે ઓલરેડી ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું હતું કે L² + n² = શું મળે આપણાને? 1. એની સાબિતી પણ આપણે જોઈ હતી કે કેમ એવું થાય છે, પણ અહીંયા આપણે ખાલી શું કરવાનું છે? રિઝલ્ટનો યુઝ કરવાનો છે, રાઈટ. હવે તો કે કોસ આલ્ફા શું હતું? 1/2, એટલે કે cos² આલ્ફા શું થઈ જશે? 1/4. cos² બીટા શું થઈ જશે? 1/2 અને ગામાની જગ્યાએ થીટા એટલે કે +cos² થીટા = 1, રાઈટ. સો cos² થીટા = 1/4, cos થીટા = 1/2 અને કોસમાં 1/2 ક્યારે મળશે? π/3, એટલે કે આપણો થીટા શું હશે? π/3, રાઈટ. સો આ રીતે આપણને થીટા મળી ગયો. હવે આપણે એ શોધવાનો છે, રાઈટ. શું કીધું છે તમને ક્વેશ્ચનમાં? એના ઘટકો શોધવાના છે, રાઈટ. સો એના ઘટકો માટે પહેલાં તો આપણે સદિશ એ તો લેવો પડશે, રાઈટ. તો સદિશ એ આપણે શું લઈ લઈએ? xi કેપ + yj કેપ + zk કેપ, રાઈટ. અને એનો માન શું છે આપણી પાસે? 1. હવે આપણી પાસે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાની ફોર્મ્યુલા ઓલરેડી છે, તો એ ફોર્મ્યુલામાં આપણે કિંમતો મૂકીશું. હવે એનો માન તો 1 જ આપ્યો છે, એટલે ત્યાં તો તમને કોઈ ફરક પડવાનો નથી, રાઈટ. તો અહીંયાથી આપણાને x, y અને અહીંયા y અને z હશે, રાઈટ. અહીંયા y હશે અને અહીંયા z હશે, રાઈટ. સો x, y અને z ની વેલ્યુ મળી જશે. તો કોસ આલ્ફા = x, એટલે xની વેલ્યુ શું થઈ જશે? 1/2. અને આ ઘટકો માટે સાચું જ છે, રાઈટ, કે કોઈક સદિશ શું કહેવાય, કોઈક સદિશ જે છે ત્રણેય અક્ષો સાથે આલ્ફા, બીટા, ગામાનો ખૂણો બનાવે છે, તો એ જે આપણે સદિશના ઘટકો છે એ આપણે દિક કોસાઇનની ફોર્મ્યુલાથી શોધી શકીએ, રાઈટ. આ વસ્તુ આપણે પહેલાં બી જોઈ ગયા છીએ, રાઈટ. પછી કોસ બીટા એટલે કે વાયની વેલ્યુ શું થઈ જશે? 1/√2 અને કોસ ગામા એટલે કે કોસ થીટાની વેલ્યુ શું થઈ જશે? z = 1/2. અને હવે x, y, z ની કિંમત સદિશમાં મૂકશો એટલે સદિશ એ મળી જશે, રાઈટ. એટલે કે એના ઘટકો શું થઈ જશે? 1/2, 1/√2 અને 1/2, રાઈટ. સો આ જે વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની
છે કે જ્યારે બી તમને એક કરતાં વધારે ખૂણો આપેલો હોય તો ત્યારે તમારે શું કરવાનું, તો કે એક કરતાં વધારે ખૂણો આપેલો હોય તો ત્યાં તમારે જોવાનું કે દિક કોસાઇન અને દિક ગુણોત્તરની ફોર્મ્યુલા યુઝ થતી હોય તો તમારે એ જ ફોર્મ્યુલા યુઝ કરવાની. ઓકે, સો આ વસ્તુ જે છે એ હવે તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં સિમ્પલ તમને ચોકડી મતલબ કે ક્રોસ પ્રોડક્ટ જે છે એ કરવાનું છે. તો સૌથી પહેલાં જેવી રીતે આપણે નોર્મલ ગુણાકાર કરીએ કે a માઇનસ બીની જોડે ક્રોસ પ્રોડક્ટમાં છે તો બ્રેકેટ ઓપન કરીશું તો a ક્રોસ a પ્લસ બી થશે અને માઇનસ બી ક્રોસ a પ્લસ બી થશે. અને હવે ક્રોસ પ્રોડક્ટ તમે સદીશો સાથે લેશો તો a ક્રોસ a પ્લસ a ક્રોસ બી માઇનસ બી ક્રોસ a માઇનસ બી ક્રોસ બી. હવે અહીંયા આપણાને ક્રોસ પ્રોડક્ટ માટે એક વસ્તુ ખબર છે કે કોઈ પણ સદીશનો એના ખુદની જ સાથે જ્યારે ક્રોસ પ્રોડક્ટ લઈશું તો આન્સર શું મળશે? 0. તો બંનેનો આન્સર શું થઈ જશે? 0. અને બીજી વસ્તુ કે આપણે જોયું હતું કે ક્રોસ પ્રોડક્ટ જે છે સમક્રમી નથી. તમને કંઈક રિઝલ્ટ આવું મળશે કે a ક્રોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી ક્રોસ એ, એટલે કે નેગેટિવ સાઇન, મતલબ કે સાઇનમાં તમને ચેન્જ મળશે. રાઈટ, એટલે કે અહીંયા માઇનસ બી ક્રોસ એ છે અને તમે લખશો એ ક્રોસ બીમાં તો ત્યાં સાઇન કેવી થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ, એટલે કે તમને ફાઇનલ શું મળશે? એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ બી, એટલે કે 2a ક્રોસ બી. રાઈટ, સો નોર્મલી તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું છે? ક્રોસ પ્રોડક્ટના કેટલાક જે આપણે ગુણધર્મો એના અવલોકનો જે જોયા હતા એ તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે. ઓકે, અને ઇઝીલી તમને ક્વેશ્ચનનો આન્સર મળી જશે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન બી સેમ તમને કીધું છે કે ક્રોસ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો લામડા અને મ્યુ શોધો. તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 છે તો ક્રોસ પ્રોડક્ટ આપણે કઈ રીતે લખીએ છીએ? નિશ્ચયાંકમાં. રાઈટ, તો એને નિશ્ચયાંકમાં લખી દો ઇઝ ઇક્વલ્સ ટુ 0 જ્યારે એને સોલ્વ કરશો ત્યારે. હવે ઇઝ ઇક્વલ્સ ટુ 0 વેક્ટર છે. રાઈટ, એટલે કે ત્રણેયના ઘટકો ઇઝ ઇક્વલ્સ ટુ 0 લખી શકીએ આપણે સમાનતાની વાત કરીએ ત્યારે. તો તમને શું મળશે? 6 μ - 27 લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0, 2 μ - 27 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ 2 લેમ્બડા - 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. રાઈટ, સો આ બંનેનો તમે યુઝ કરશો પાછળના બે ઇક્વેશનનો તો તમને ફાઇનલ આન્સર છે જે મળી જશે કે μ ઇઝ ઇક્વલ્સ ટુ 27/2 એન્ડ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 3. રાઈટ, સો બધા જ ક્વેશ્ચન ઇઝી અને નાના નાના છે. તમારે જસ્ટ ખાલી એની ફોર્મ્યુલા જે છે એ ધ્યાનમાં રાખવાની છે અને તમને દરેક ક્વેશ્ચનના આન્સર જે છે મળી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને બે કન્ડિશન આપેલી છે કે a ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય અને a ક્રોસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો a અને b વિશે શું તારણ નીકળે. હવે પહેલાં આપણે ડોટ પ્રોડક્ટ માટે જોઈએ. તો આ વસ્તુ આપણે પહેલાં બી જોયું હતું કે a ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો આપણી પાસે 3 પોસિબિલિટી છે કે એ ડોટ પ્રોડક્ટની ફોર્મ્યુલામાં જે 3 ટર્મ્સ આવે છે 3 ટર્મ્સમાંથી એક જે છે એ 0 હશે. એટલે કે કાં તો એનું માન 0 હશે, કાં તો બીનું માન 0 હશે, કાં તો બંને જે છે એ તમારે કેવા હશે? લંબ હશે કે એ લંબ બી. રાઈટ, હવે તમારે બીજી વસ્તુ જોવાની છે એ ક્રોસ બી માટે. રાઈટ, તો એ ક્રોસ બી માટે બી સેમ કે યા તો એનું માન 0 હશે અથવા બીનું માન 0 હશે અથવા તો એ બંને સમાંતર હશે. કેમ કે આપણે જોયું હતું કે ક્રોસ પ્રોડક્ટમાં તમને 0 ક્યારે મળે? ક્રોસ પ્રોડક્ટ 0 ક્યારે મળે? જ્યારે બંને સદિશ સમાંતર હોય ત્યારે. રાઈટ, હવે બંનેઓને તમે સાથે લો. અહીંયા તમને અને કીધું છે. રાઈટ, તો હવે લંબ અને સમાંતર બંને એકસાથે તો પોસિબલ જ નથી, એટલે એ કન્ડિશન તો નીકળી જ જશે. તો પછી બંનેઓમાં કોમન શું રહ્યું? ખાલી એક જ વસ્તુ કે એનું માન 0 હશે અથવા તો બીનું માન 0 હશે. તો જ્યારે બી તમને ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ સાથે આપ્યો હોય તો તમે એવું માની શકો, એટલે કે બંનેનો આન્સર જ્યારે 0 આપ્યો હોય ત્યારે તમારી પાસે શું કન્ડિશન હોય કે યા તો એનું માન 0 હશે અથવા તો બીનું માન 0 હશે. રાઈટ, સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તમને 3 સદીશો માટે એક રિઝલ્ટ જે છે સાબિત કરવાનું છે. હવે સિમ્પલ વસ્તુ છે, સાબિત કરવાનું છે તો ડાબી બાજુ અને જમણી બાજુ ઇક્વલ બતાવી દો એટલે તમારું કામ થઈ જશે. ડાબી બાજુમાં શું છે? a ક્રોસ બી પ્લસ સી, એટલે તમારે પહેલાં બી પ્લસ સી શોધવું પડશે અને પછી a ક્રોસ બી પ્લસ સી. રાઈટ, તમને
નિશ્ચયાંકનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન આવડે જ છે, રાઈટ. એને થોડું ઘણું સિમ્પ્લિફાય કરશો તો તમને ઇક્વેશન નંબર 1 મળશે. અને એના પછી તમારે કરવાનું છે A ક્રોસ B પ્લસ A ક્રોસ C, રાઈટ. એટલે કે બંનેનો સરવાળો, રાઈટ, અલગ અલગ. પહેલાં A ક્રોસ B પ્લસ A ક્રોસ C એટલે કે તમને 2 નિશ્ચયાંક મળશે અને એનો સરવાળો એટલે બંનેને સોલ્વ કરશો અને બંનેનો ફાઇનલ આન્સર જોશો તો તમને 1 અને 2 જે છે એ કેવા મળશે? સરખા. એટલે કે તમારું જે રિઝલ્ટ છે એ સાબિત થઈ જશે, રાઈટ. સો તમારે ખાલી ત્યાં ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે અને થોડી ઘણી કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ઇઝીલી એનો આન્સર મળી જશે. ઓકે. એના પછી એક ક્વેશ્ચન છે જે ઓલરેડી આપણે ડોટ પ્રોડક્ટ માટે બી ડિસ્કસ કર્યો હતો, એ આપણે ક્રોસ પ્રોડક્ટ માટે બી જોઈએ કે શું છે. તો કે A ઇઝ ઇક્વલ્સ ટુ 0 અથવા B ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો તમને A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે. હવે આ તો બાય ડેફિનેશન આપણે જોયું કે વસ્તુ સાચી જ છે કે A 0 હોય અને B 0 હોય, બંને સદિશ 0 હોય તો એના માન બી 0 જ હોવાના, એટલે તમને ક્રોસ પ્રોડક્ટ બી 0 જ મળવાનું, રાઈટ. પણ શું એનું પ્રતીપ સત્ય છે? પ્રતીપ એટલે તમારે એનાથી ઊંધું જવાનું, રાઈટ. સો પ્રતીપમાં તમારે શું કરવાનું? તો કે A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ 0થી સ્ટાર્ટ કરવાનું. તો તમને શું મળશે કે Aનું માન, Bનું માન અને સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે જો તમારા બંને સદિશ 0 ના હોય તો તમને સાઇન થીટા 0 મળે, રાઈટ. હવે સાઇન થીટા 0 એટલે કે તમારું થીટા જે છે શું હશે? 0 અથવા પાઈ. અને આપણે જોયું કે ક્રોસ પ્રોડક્ટમાં મતલબ કે તમારો જે ખૂણો છે એ 0 અથવા પાઈ હોય તો સદિશો કેવા હોય? સમરેખ હોય, રાઈટ. એટલે કે તમે એવું કહી શકો કે જ્યારે A ક્રોસ B 0 હોય તો A અને B કેવા છે? સમરેખ સદિશો છે, રાઈટ. એટલે આપણે એવું ના કહી શકીએ કે બંને જે છે 0 હશે, રાઈટ. સમરેખ છે એવું કહી શકીએ પણ 0 છે એવું આપણે એનું તારણ ના કાઢી શકીએ. એટલે એનું જે પ્રતીપ છે એ સાચું નથી, રાઈટ. અને એનું તમારે સમર્થન કરવા માટે કોઈ બી એક એવું એક્ઝામ્પલ લેવાનું કે A સદિશ લો અને B સદિશ લો, પણ એવો સદિશ જેનું તમે જ્યારે 0 ના હોય એવા 2 સદિશ, હા, પણ જ્યારે એનો ક્રોસ પ્રોડક્ટ કરો તો તમને આન્સર શું મળવું જોઈએ? 0. એવા કોઈ 2 સદિશ તમારે વિચારવાના અને એને તમારે એક્ઝામ્પલમાં લખવાનું. ઓકે. સો એ વસ્તુ તમારે જાતે ટ્રાય કરવાની છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો તમારે 3 શિરોબિંદુ આપ્યા છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે શોધવાનું છે. તો એ ત્રિકોણના ક્ષેત્રફળ માટેની જે ફોર્મ્યુલા છે એ આપણને ઓલરેડી ખબર છે. શું છે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 માનાંકમાં AB ક્રોસ AC. તો હવે આના માટે આપણે શું શોધવું પડે? AB અને AC શોધવા પડે પહેલાં તો આપણે AB અને AC શોધવાથી સ્ટાર્ટ કરીએ, રાઈટ. સો AB અને AC ડાયરેક્ટ, તો કે AB માટે B માઇનસ A અને AC માટે C માઇનસ B, સોરી C માઇનસ A થશે. ઓકે. સો ત્યાં તમને શું મળશે? અહીંયા OA હશે, હા. ઓકે. સો AB અને AC શોધવાનું છે તો B માઇનસ A કરશો અને C માઇનસ A કરશો તો તમને AB અને AC મળી જશે. ડાયરેક્ટ મેં તમને પહેલાં બી કીધું એમ કે ઘટકોમાંથી બાદ કરીને એને પછી સદિશ સ્વરૂપે લખવું હોય તો બી તમે એને લખી શકો, રાઈટ. અને પછી તમારે ખાલી શું શોધવાનું? એનું માન. નિશ્ચયાંકની મદદથી માન ક્રોસ પ્રોડક્ટ શોધશો નિશ્ચયાંકની મદદથી તો તમને શું મળશે? -6i કેપ -3j કેપ પ્લસ 4k કેપ, રાઈટ. અને પછી તમારે શું શોધવાનું? એ બંનેનો માન. એટલે કે તમને શું મળશે? વર્ગમૂળમાં 59, રાઈટ. એટલે કે શું મળ્યું તમને? √59. એટલે તમારું જે ABCનું ક્ષેત્રફળ છે એ શું થઈ જશે? 1/2 વર્ગમૂળમાં 59, રાઈટ. સો આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની કે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું હોય તો તમારી પાસે સૂત્ર છે જ. સૂત્રમાં જે જે કિંમતો જોઈએ છે બધું તમારે શોધવું પડશે. જો તમને સદિશ આપ્યું હોય તો ઓકે, ના આપ્યું હોય, ઘટકો આપ્યા હોય, શિરોબિંદુઓ આપ્યા હોય તો તમારે એના ઉપરથી એ સદિશો શોધવાના અને પછી તમારે વેલ્યુ મૂકવાની, રાઈટ. ઓકે. સો આ રીતે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. અને એવી જ રીતે નેક્સ્ટ તમને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટેનું ક્ષેત્રફળ શોધવાનું છે.
રાઈટ. તો પાસ પાસેની બાજુઓ તમને ઓલરેડી આપેલી છે. આપણાને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે કેવી બાજુઓ લઈએ છીએ? પાસ પાસેની બાજુઓ લઈએ છીએ. તો એ બી આપી દીધું છે. સૂત્ર શું છે આપણી પાસે? તો કે માનાંકમાં A ક્રોસ B, રાઈટ. તો ત્યાં આપણે ખાલી શું કરવાનું? A ક્રોસ B શોધવાનું, એટલે તમને એક સદિશ મળશે, રાઈટ. 20i કેપ પ્લસ 5j કેપ માઇનસ 5k કેપ, રાઈટ. અને એનું તમે માન શોધશો તો શું મળશે? 15 વર્ગમૂળમાં 2. એટલે કે તમે એવું કહી શકો કે માંગેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કયું છે? 15 વર્ગમૂળમાં 2, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કીધું હોય તો તમારે ખાલી એની ફોર્મ્યુલા યુઝ કરવાની. જે વસ્તુ જોઈએ છે એ તમે શોધશો એટલે તમને ડાયરેક્ટલી આમાં તો આન્સર મળી જશે. ઓકે. એવી જ રીતે તમને 2 MCQ આપ્યા છે, એમાં બી સેમ વસ્તુ કે ઓલરેડી ઓકે કે એનું માન અને બીનું માન આપેલું છે. A ક્રોસ B એકમ સદિશ આપેલું છે, એટલે કે A ક્રોસ બીનું માન શું થઈ જશે? 1. તો આપણે ખૂણો શોધવાનો છે, રાઈટ. સો આ વસ્તુ તમને આપી દીધી છે, એનું માન, બીનું માન અને A ક્રોસ બીનું માન. તો વચ્ચેનો ખૂણો થીટા લઈ લઈએ તો આપણી પાસે ક્રોસ પ્રોડક્ટની ફોર્મ્યુલા છે જ. 3 કિંમતો છે, તમારે થીટા શોધવાનું છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√2 હશે, એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? π/4. એટલે આપણો આન્સર શું થઈ જશે? બી. એટલે કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? π/4. એટલે તમારે ખાલી શું કરવાનું છે? ક્રોસ પ્રોડક્ટમાં ફોર્મ્યુલા જ મૂકવાની છે. ઓકે. નેક્સ્ટ તમે જોશો તો એમાં બી સેમ વસ્તુ તમને કીધી છે શોધવાની. શું કીધું છે તમને? તો કે લંબચોરસના શિરોબિંદુઓના સ્થાન સદિશો ઓલરેડી આપેલા છે. એટલે કે કદાચ તમે ABCD લો તો OA, OB, OC અને OD આપેલું છે. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, રાઈટ. તો ત્યાં તમે જોશો તો તમને સદિશો કયા શોધવાના હશે? તો કે AB અને AC, રાઈટ. પાસેની બાજુઓ લેવાની આપણે. તો આપણે કઈ લઈશું? અહીંયા AB અને AC લઈ લો. તો AB કઈ રીતે શોધવાની? તો કે B માઇનસ A, એટલે કે 2i કેપ. અને પછી તમારે શોધવાની AC, એટલે કે આ AC છે, રાઈટ. સો AC એટલે કે C માઇનસ A, રાઈટ. બંને શોધશો એટલે 2 સદિશો મળશે. પછી બંનેનો ચોકડી ગુણાકાર, રાઈટ. ક્રોસ પ્રોડક્ટ AB ક્રોસ AC, ક્રોસ પ્રોડક્ટ મળશે એટલે તમારે એનો માન શોધવાનો, રાઈટ. અને માન શોધશો તો જે માન મળશે એ જ તમારા લંબચોરસનું ક્ષેત્રફળ હશે. એટલે કે આન્સર શું આવશે? 2 ચોરસ એકમ, રાઈટ. સો આ રીતે તમે લંબચોરસના ક્ષેત્રફળની વાત કરી હોય તો તમે શોધી શકો. કદાચ તમને પાસેની બાજુઓ ડાયરેક્ટ આપી હોય તો બી ઠીક છે, ના આપી હોય તો બી તમે બાજુઓ આપી હોય એના માટે પાસેની બાજુઓ લઈને જે લંબચોરસનું ક્ષેત્રફળ છે એ શોધી શકો, રાઈટ. લંબચોરસમાં બી ફોર્મ્યુલા સમાંતર બાજુ ચતુષ્કોણની જ યુઝ થશે. એ વસ્તુ તમને ઓબ્વિયસલી ખબર છે. બંનેમાં બહુ ખાસ કંઈ ફરક નથી. તો તમે ફોર્મ્યુલા જે છે એ યુઝ કરી શકો. ઓકે. સો અહીંયા આપણે જે ક્રોસ પ્રોડક્ટની વાત કરવાની હતી એ કમ્પ્લીટ થાય છે, રાઈટ. આપણે 10.4માં જેટલા બી સમ્સ જોવાના હતા એ આપણે જોયા. નેક્સ્ટમાં તમારે જ્યારે બી ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ બંનેનો સાથે યુઝ કરવાનો થાય ત્યારે તમે એને કઈ રીતે યુઝ કરી શકો એની ચર્ચા કરીશું. ઓકે. થેન્ક યુ.